Hello and welcome students. How are you all? Greetings for the day. આપણે છેલ્લા અમુક લેક્ચર્સથી આપણો બહુ જ અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક એક્ટિવ અને પેસિવ વોઇસ એ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. ઓલમોસ્ટ આપણે હવે એના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે એમાં આપણે વિવિધ ટાઈપ ઓફ એક્સપ્રેશન્સ, વિવિધ પ્રકારના વાક્યો જે છે એની રજૂઆત આપણે જોઈ. સૌથી પહેલાં આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ જોયા, ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોયા. ઇન્ટ્રોગેટિવની અંદર બે સબ કેટેગરી, ઇટ મીન્સ કે એક વિથ ધ હેલ્પ ઓફ WH વર્ડ્સ અને એક વિધાઉટ WH વર્ડ્સ, આ બંને સબ કેટેગરીઝ જોઈ. ત્યારબાદ આપણે લેટવાળા પરમિશન દર્શાવતા વાક્યો જોયા. આમ હવે એ કેટેગરીમાં જે બાકી રહે છે એ પ્રકારના વાક્યોને આપણે આજે સમજવાના છે અને આ રીતે આપણે આપણા ટોપિકને સમઅપ કરશું. આજે આપણે એન્ડ કરશું. તો લેટ સ્ટાર્ટ ટુડેઝ અવર ડિસ્કશન અબાઉટ પેસિવ વોઇસ. એની અંદર આપણે સમજવાની છે પાર્ટિસિપલ્સવાળી વાક્ય રચનાઓ. પાર્ટિસિપલ્સ એટલે કૃદંત. કૃદંત બે પ્રકારના હોય છે, એક પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને બીજું પરફેક્ટ પાર્ટિસિપલ. વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત. કૃદંત બંને કૃદંત જે છે એના યુઝિસ જે છે એ અલગ અલગ લેવલ ઉપર થાય છે. કોઈ ક્રિયા ચાલુ હોવાના ભાવાર્થમાં દર્શાવવું હોય ત્યારે આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો યુઝ કરીએ છીએ. અલબત્ત એ ચાલુ કાળ નથી. અને જ્યારે એક ક્રિયા પૂરી થઈ કે તરત જ બીજી ક્રિયા શરૂ થઈ એવા ટોનમાં વાત કરવી હોય ત્યારે આપણે પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ છીએ. પરફેક્ટ પાર્ટિસિપલની અંદર હેવિંગ અને વર્બ 3, હેવિંગ અને પાસ્ટ પાર્ટિસિપલ, આ કોમ્બિનેશનનો યુઝ થાય છે. તો આજે આપણે સમજીએ કે એવી આપણી પાસે જો વાક્ય રચના હોય, એવું આપણને જો વાક્ય આપેલું હોય હેવિંગ પ્લસ વર્બ 3નો, તો એને કઈ રીતે આપણે પેસિવની અંદર કન્વર્ટ કરી શકીએ. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. સૌથી પહેલાં એની આપણે પેટર્ન જોઈ લઈએ. પેટર્નમાં આપણે જોઈ શકીએ છીએ શરૂઆતમાં આપણે ઓબ્જેક્ટ લખ્યો છે, ત્યારબાદ હેવિંગ, બીન અને વર્બ 3. ઓફકોર્સ આ પાસ્ટ પાર્ટિસિપલવાળી રચના છે એટલે બીન જે છે એ આપણા માટે અહીંયા કમ્પલસરી થઈ જશે. આપણે ચેન્જ એ કરીએ છીએ કે એક્ટિવ સેન્ટેન્સની અંદર ઓબ્જેક્ટ આપણો પાછળ હશે. હવે જ્યારે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરશું ત્યારે શું થશે, આપણે ઓબ્જેક્ટને આગળ લેવો પડશે. બે ક્લોઝ આપણને હશે, એક જ ક્લોઝમાં આપણે આ ચેન્જ કરવાનો થશે, બીજું ક્લોઝ એઝ ઇટ ઇઝ વિધાઉટ એની ચેન્જ આપણે મૂકી દેવાનું રહેશે. સમજીએ આપણે એક્ઝામ્પલ દ્વારા કેવી રીતે આપણે એમાં ઇન્ટરચેન્જ કરીએ છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, હેવિંગ લોકડ ધ ઓફિસ. ઓફિસ બંધ કરીને ધ પિયોન લેફ્ટ, પિયોન જતો રહ્યો. ચાલો, હવે અહીંયા વાત એમ છે કે એક ક્રિયા થઈ પછી તરત જ બીજી ક્રિયા થઈ, એટલે એ બંને ક્રિયાઓ જે છે એને કનેક્ટ કરવા માટે થઈને, એને એનો ઘટનાક્રમ દર્શાવવા માટે થઈને અહીંયા આપણે હેવિંગ અને વર્બ 3 વાળી વાક્ય રચના જોઈ છે, જે પરફેક્ટ પાર્ટિસિપલવાળી રચના કહી શકીએ. ચાલો, હવે આપણે અહીંયા શું કરશું, પહેલાં ઓબ્જેક્ટને આપણે આઈડેન્ટિફાઈ કરશું. ઓબ્જેક્ટ હતો આપણો ધ ઓફિસ. ધ ઓફિસને આપણે શરૂઆતમાં લખ્યું. ત્યારબાદ કોઈ હેલ્પિંગ વર્બ નહીં, કોઈ મોડેલ ઓક્ઝિલરી નહીં, કોઈ કાળના ફેરફાર નહીં, કોઈ જ વસ્તુ નહીં. અને વધારાના શબ્દ તરીકે પણ આપણે એક જ શબ્દ યાદ રાખવાનો, બીન. ઓફિસને આપણે આગળ લખી દીધું, ધ ઓફિસ. આ જ હેવિંગને આપણે પાછળ મૂકી દીધું. પેસિવ માટે વધારાનું બીન મૂકી દીધું. લોકડ તો આપણને વર્બ 3 આપેલું જ હશે, ઉપર પણ નીચે પણ વર્બ 3 જ રાખશું. ધ ઓફિસ હેવિંગ બીન લોકડ. બીજું ક્લોઝ એઝ ઇટ ઇઝ ધ પિયોન લેફ્ટ. બરાબર છે, સમજાય છે? ધ ઓફિસ હેવિંગ બીન લોકડ ધ પિયોન લેફ્ટ. પેસિવ કન્સ્ટ્રક્શનમાં એ બહુ મહત્ત્વની બાબત છે કે ઓબ્જેક્ટ જે છે એ તમારો આગળ આવવો જોઈએ. અહીંયા આપણો ઓબ્જેક્ટ લાસ્ટમાં હતો, એ ઓબ્જેક્ટને આપણે અહીંયા ઇન ધ સ્ટાર્ટિંગ ઓફ ધ સેન્ટેન્સ લખી નાખ્યો છે. પેસિવ કન્સ્ટ્રક્શનમાં જરૂરી એવું આ બીન મૂકી દીધું છે. હેવિંગ અને વર્બ 3 તો છે જ, એટલે અહીંયા આપણું કમ્પ્લીટ પેસિવ કન્સ્ટ્રક્શન બની જશે એકદમ ઇઝીલી. અહીંયા આપણે કોઈ જ બીજી વાક્ય રચનાઓ કે કાળ કે આવી કોઈ જ કન્ફ્યુઝન જે છે એ આપણને અહીંયા નહીં થાય, કારણ કે આપણે માત્ર હેવિંગ વર્બ 3 જે ઉપર છે એને જ આપણે નીચે કેરી ફોરવર્ડ કરીને પેસિવમાં લખવાનું રહેશે. જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ, હેવિંગ ટેકન ધ બ્રેકફાસ્ટ વી સેટ આઉટ. નાસ્તો કરીને અમે નીકળી ગયા. સેટ આઉટ એટલે કોઈ જગ્યાએ જવા માટે નીકળવું. ચાલો, હવે અહીંયા આપણે ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કર્યો, ધ બ્રેકફાસ્ટ, એને આપણે આગળ લખી નાખ્યું. હેવિંગ આપણને ઓલરેડી આપેલું હતું, એ જ હેવિંગ અહીંયા મૂકી દીધું.
પેસિવ માટે વધારાનું આપણે બીનની રિક્વાયરમેન્ટ છે તો બીન મૂકી દેશું. વર્બ 3 ઓલરેડી આપેલું છે એને જ પાછું ત્યાં ગોઠવી દેશું. આમ આપણું કન્સ્ટ્રક્શન અહીંયા થઈ ગયું. ધ બ્રેકફાસ્ટ હેવિંગ બીન ટેકન, બીજા સેન્ટેન્સને આપણે કંઈ જ કરવાનું નથી, એમ જેમ છે એમનું એમ જ આપણે એને પ્લેસ કરી દેવાનું છે. વી સેટ આઉટ. બરાબર છે. માત્ર ફર્સ્ટ ક્લોઝની અંદર ચેન્જ કરવાથી જ આપણું પેસિવ કન્વર્ઝન થઈ જશે. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. હેવિંગ ટોટ ધ ટોપિક, ટોપિક શીખવીને ધ ટીચર રેસ્ટેડ, ટીચરે આરામ કર્યો. ચાલો ઓબ્જેક્ટને પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરશું. ધ ટોપિક એને આપણે શરૂઆતમાં લખશું. હેવિંગ આપણને આપેલું છે એને પાછળ ગોઠવી દેશું. પેસિવ માટે જરૂરી બીનને આપણે મૂકી દેશું. ટોટ વર્બ 3 આપણને ઉપર આપેલું છે એ જ નીચે આપણે પ્લેસ કરી દેશું. આમ આખું પેસિવ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ધ ટોપિક હેવિંગ બીન ટોટ બાય પ્રત્યય લગાડવાની જરૂર નથી, સબ્જેક્ટને મૂકવાની જરૂર નથી, માત્ર આ શબ્દોનો ઇન્ટરચેન્જ કરવાથી જ પેસિવ થઈ જાય છે. આ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવું. ધ ટોપિક હેવિંગ બીન ટોટ ધ ટીચર રેસ્ટેડ. આમ એકદમ ઇઝીલી કોઈ જ કાળની માથાકૂટ વિના કે સબ્જેક્ટ વર્બને પ્લેસ કર્યા વિના, કોઈ વધારાના શબ્દો મૂક્યા વિના એકદમ ઇઝીલી આ પ્રકારની રચનાઓ જે છે એને આપણે પેસિવમાં કન્વર્ટ કરી શકીએ. માત્ર આપણે યાદ રાખવાની એની આ શોર્ટ સેન્ટેન્સ પેટર્ન, જેની અંદર આવશે ઓબ્જેક્ટ, હેવિંગ, બીન અને વર્બ 3. ઓકે, ચાલો આપણે આ લાસ્ટ પ્રકારના સેન્ટેન્સીસ જે જોવાના હતા વોઇસની કેટેગરીમાં એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને એને સાથે જ આપણો આ ટોપિક જે છે એને પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આખો ટોપિક સમજી લીધા પછી મેઇન વાત આવે કે એક્ઝામમાં આ ટોપિક આપણને કયા સેક્શનમાં પૂછાય અને કેવી રીતે પૂછાય અને આપણે કેવી રીતે એનો આન્સર આપી શકીએ. તો થોડાક એ આસ્પેક્ટ્સ ઉપર આપણે આજે ડિસ્કસ કરવું છે. તો આપણે એને સમજીએ કેવી રીતે આપણને એ એક્ઝામની અંદર ક્વેશ્ચન પેપરમાં પૂછાઈ શકે. ચાલો હવે આપણે જાણીએ છીએ કે ફંક્શન્સ જે પૂછાવાના જે પ્લેસ છે આપણા બોર્ડના ક્વેશ્ચન પેપરમાં એ સેક્શન એ અને સેક્શન ડી છે. સેક્શન એમાં આપણને સિલેક્શન અથવા આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન તરીકે પૂછાશે, પ્લસ એ જ સેક્શનની અંદર રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ તરીકે પૂછાશે અને લાસ્ટલી સેક્શન ડીમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ ફોર્મેટમાં આપણને પૂછાશે. જેટલા ફંક્શન આપણે શીખીએ છીએ એ આ 3 જગ્યાએ આપણને પૂછાશે. તો હવે એ ત્રણેય જગ્યાએ આપણે આ ફંક્શન જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એને લાગુ કરી શકીએ એ સમજવા જઈ રહ્યા છીએ. તો આપણે સૌથી પહેલાં સેક્શન એની વાત કરશું. સેક્શન એમાં જ્યારે પૂછાશે ત્યારે એનું ઇન્સ્ટ્રક્શન આવી હશે, સૂચના આવી હશે, સિલેક્શન અથવા આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન. બરાબર છે. ચાલો હવે એની અંદર ઉપર તમને બ્રેકેટની અંદર 3 થી 4 ફંક્શન આપ્યા હશે, નીચે 3 સેન્ટેન્સીસ આપ્યા હશે. હવે તમારે એ નક્કી કરવાનું છે કે જે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સની અંદર પર્ટિક્યુલર કયો વર્ડ, કઈ લેંગ્વેજ આઇટમ યુઝ થઈ છે જે તમે શીખેલા લેંગ્વેજ ફંક્શન સાથે રિલેટ કરે છે. આપણે દરેક ફંક્શનની અંદર શીખી ગયા કે કોઈ ને કોઈ લેંગ્વેજ આઇટમ તો એમાં યુઝ થયેલી હોય જ છે. તો એ નોલેજ તમારે અહીંયા એપ્લાય કરવાનું થશે. ઇટ મીન્સ કે કોઈ યુઝ ટુથી બનેલું વાક્ય આપણી સામે હોય તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ એઝ એ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા એઝ એ પાસ્ટ હેબિટ. કોઈ સેન્ટેન્સ આઈધર ઓર કે નાઈધર નોરથી કનેક્ટ થઈને આપણી સામે મૂકેલું હોય તો આપણે એને શું ઓળખી શકીએ? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એવી રીતે વુડ રાધર ધેન વાળી વાક્ય રચના હોય કે એનાથી લઈને કોઈ વાક્ય બનેલું હોય તો આપણે એ ફંક્શનનું નામ શું આપશું? એક્સપ્રેસિંગ ચોઇસ. આમ કોઈ પણ પર્ટિક્યુલર લેંગ્વેજ આઇટમને ઓળખી અને આપણે માત્ર એ ફંક્શનનું નામ સિલેક્ટ જ કરવાનું છે. ઉપર તમને બ્રેકેટમાં નામ આપેલા જ હશે. સેન્ટેન્સનો અભ્યાસ કરી અને તમારે એને ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે, સિલેક્શન જ કરવાનું છે. તો સમજીએ કેવી રીતે આપણને એ પૂછાઈ શકે. અહીંયા મેં એક્ઝામ્પલ્સ લખ્યા છે, એક્ઝામ્પલ્સથી સમજવાનો પ્રયત્ન કરીએ.
આ રીતનું માની લો કે કોઈ સેન્ટેન્સ આપ્યો હોય, ધ ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇઝ ડિક્લેર્ડ બાય ધ ગવર્મેન્ટ. હવે આવું કોઈ સેન્ટેન્સ આપ્યું હોય સપોઝ, અને ઉપર બ્રેકેટની અંદર આપણને એક કરતાં વધારે ફંક્શન આપ્યા હશે. આમાંથી આપણે પ્રોપર ફંક્શન જે છે એ આઈડેન્ટિફાઈ કરવાનું થાય. તો એના માટે થઈને આપણે સેન્ટેન્સ જે છે આપેલું એનું એનાલિસિસ કરવું પડે, એને બરાબર સમજવું પડે કે એમાં કઈ લેંગ્વેજ આઇટમ યુઝ થઈ છે, અથવા તો કયા એવા પ્રત્યયો છે કે જેને આપણે શોર્ટકટમાં આઈડેન્ટિફાઈ કરી અને જે તે લેંગ્વેજ ફંક્શન જે છે એને આપણે જજ કરી શકીએ. તો અહીંયા એકદમ સીધી બાબત છે કે આપણને બાય પ્રત્યય દેખાશે, એટલે આપણે સીધું જ આપણને ક્લિક થશે કે ઇટ ઇઝ આ પેસિવ કન્સ્ટ્રક્શન, પેસિવ વાક્ય રચના છે, જેને આપણે નામ આપ્યું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. લેંગ્વેજ ફંક્શન તરીકે એ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે તમારે શું કરવાનું છે, તમને ખ્યાલ આવી ગયો કે ઇટ ઇઝ અ પેસિવ. તો તમારે લેંગ્વેજ ફંક્શન તરીકે બ્રેકેટમાં તમને આપ્યું હશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આ ફંક્શનનું નામ તમને આપ્યું હશે, આની સામે ડેશ કરી અને આ જ ફંક્શનનું નામ તમારે લખી નાખવાનું થશે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે કેવી રીતે ડિસાઇડ કર્યું? તમે અહીંયા પ્રત્યયને ઓળખો. સેકન્ડલી, અહીંયા તમે જોશો કે તમારો ઓબ્જેક્ટ જે છે એ આગળ છે, પ્લસ એ હંમેશા નિષ્ક્રિય જ હોય. આ ઓબ્જેક્ટ એવો નથી કે જે ક્યારેય કોઈ ક્રિયા કરે, એટલે એ હંમેશા નિષ્ક્રિય જ હશે. કન્સ્ટ્રક્શન તમે જુઓ, ટુ બી, એની સાથે વર્બ 3, એટલે અને અહીંયા છેલ્લે બાય, આ બધું એક જ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ધ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હિયર. અહીંયા કરતા જે છે એ મહત્ત્વનો નથી. એટલે આ સેન્ટેન્સની સામે આપણે ડેશ કરી અને બ્રેકેટમાંથી આ ફંક્શનનું નામ સિલેક્ટ કરીને લખી નાખવાનું છે. દેટ્સ ઓલ. આપણું કામ ત્યાં પૂરું થઈ જશે. સમજીએ બીજું એક્ઝામ્પલ. અવર એન્વાયરમેન્ટ મસ્ટ બી કેપ્ટ ક્લીન. ચાલો, હવે આ સેન્ટેન્સ આપણને આપ્યું છે. આપણે જોયું કે એન્વાયરમેન્ટ જે છે એ સબ્જેક્ટ ક્યારેય એક્ટિવ ના હોઈ શકે, બરાબર. પ્લસ અહીંયા આપણને બાય નથી આપ્યું, એટલે આપણે શોર્ટકટ યુઝ નહીં કરી શકીએ. એટલે આપણે અલ્ટિમેટલી ક્યાં જવું પડશે? સેન્ટેન્સ પેટર્ન ઉપર, વર્બ સ્ટ્રક્ચર પાસે, કે વર્બ સ્ટ્રક્ચર જે છે એ શું કહે છે? તો કે એક મોડલ ઓક્ઝિલરી છે, વર્બ 3 છે, અને વચ્ચે આપણને વધારાનું બી જોવા મળે છે. તો આ બાબતો ઉપરથી અને આ કરતાં આપણો અહીંયા નિષ્ક્રિય છે એ બાબત ઉપરથી પણ આપણે એવું ડિસાઇડ કરી શકીએ કે આ ફંક્શન જે છે દેટ ઇઝ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો આ ટાઈપનું સેન્ટેન્સ આપ્યું હોય તો એમાં પણ ડેશ કરી અને બ્રેકેટમાંથી ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આપણે માત્ર સામે લખી નાખવાનું થશે. એટલે આ આપણું સિલેક્શન અથવા તો આઈડેન્ટિફિકેશન સેક્શન એની અંદર આપણું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો નાવ લેટ્સ મૂવ ઓન ટુ નેક્સ્ટ ટોપિક. હવે સેક્શન એની અંદર જ આપણને એક બીજા ફોર્મેટમાં પૂછાશે, રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ. ડાયલોગ સ્વરૂપે બે વાક્ય આપ્યા હશે. એક વ્યક્તિએ બોલેલું સેન્ટેન્સ આપણને ઓલરેડી આપી દીધેલું હશે. સામે બીજો જે સ્પીકર છે, બોલનાર જે છે, એ જે રિસ્પોન્સ આપે ને એ રિસ્પોન્સ આપણી સામે બ્લેન્ક હશે. એ રિસ્પોન્સ આપણે રજૂ કરવાનો છે. એટલે વન ટાઈપ ઓફ કન્વર્સેશન છે, વાતચીત છે બે જણા વચ્ચેની, પણ બહુ શોર્ટ છે. હવે અને કાઉન્સની અંદર તમને જે તે ફંક્શન પૂછવાનું છે એનું નામ આપી દીધેલું હશે. ઓફકોર્સ અહીંયા પણ તમારી પાસે ચોઈસ હશે, મલ્ટિપલ ચોઈસ. એમાંથી એક સેન્ટેન્સ તમારે સાચું સિલેક્ટ કરી અને આ બ્લેન્કની અંદર લખવાનું છે, બરાબર છે. આ ફોર્મેટમાં તમને આપેલું હશે. તમારે પહેલું સેન્ટેન્સ અને જવાબમાં બીજું સાચું સેન્ટેન્સ, આમ આખો કમ્બાઈન એ પાછું એઝ એન આન્સર લખવાનું રહેશે. સમજીએ કેવી રીતે આમાં પૂછાઈ શકે. અહીંયા આપણે એક ડાયલોગ લખ્યો છે સમજવા માટે. રાજ સેઝ વોટ હેપન ટુ દેવ. દેવને શું થયું? સેમ સેઝ. હવે એ સેમ જે કહે છે ને એ રિપ્લાય કે એ રિસ્પોન્સ એ અત્યારે આપણને આપેલો નથી. હવે એ આપણે પ્રેઝન્ટ કરવાનો છે. હવે સેમ જે રિપ્લાય આપશે, રિપ્લાયઝ કેન બી વેરિયસ. જે એ જવાબ આપશે એ તો અનેક પ્રકારના હોઈ શકે.
પણ એ અનેક પ્રકારના જવાબોમાંથી આપણે લિમિટેડ છીએ આ જવાબમાં. આપણા જવાબની અંદર આ ફંક્શન જે છે એ ઇમ્પ્લાય થવું જોઈએ, એ સૂચિત થવું જોઈએ કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બાકી આના જવાબમાં રિસ્પોન્સ તો ઘણા આવી શકે, પણ એ ઘણા રિસ્પોન્સની આપણે રિક્વાયરમેન્ટ નથી. આપણે રિક્વાયરમેન્ટ એવા રિસ્પોન્સની છે જેની અંદર આપણું ફંક્શન જે છે એ ઇન્ક્લુડ થઈ જવું જોઈએ. હવે આપણી સામે આ જ ટાઈપના 4 ઓપ્શન્સ આપ્યા હશે. હવે આપણે શું કરવાનું છે? આપણે આપણી લોજિકલ એબિલિટી કામે લગાડવાની છે, તાર્કિક શક્તિને કામે લગાડવાની છે. એક વસ્તુ તમને અહીંયા ક્લિયર થઈ ગઈ કે તમને પૂછ્યું છે લેંગ્વેજ ફંક્શન ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે તમને માઇન્ડની અંદર અમુક વસ્તુ ક્લિક થઈ જવી જોઈએ કે એક તો બાય પ્રત્યે લગાડેલો હોય, મોસ્ટલી કદાચ બાય ના હોય તો સહાયકારક ક્રિયાપદ બી, બીંગ, બીન એવા કોઈ શબ્દ, અધરવાઇઝ વર્બ થ્રી તો કમ્પલસરી હશે જ, બરાબર છે. તો આટલી પેટર્ન અને આટલી બાબતો એ તરત આપણા માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ. પેસિવ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇટ મીન્સ કે અહીંયા આપણો કર્તા જે છે એ નિષ્ક્રિય છે, મહત્ત્વનો નથી. હવે એવું બની શકે કે કર્તા તરીકે જે નામ આપ્યું હોય ને એ નામ આપણને એક્ટિવ લાગે, એ સજીવ હોય, પર્સન હોય, પણ એ સજીવ હોવા છતાં પણ એવું જરૂરી નથી કે દરેક વખતે એ ક્રિયા કરે જ. દાખલા તરીકે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. ધ ચાઇલ્ડ વોઝ પનિશ્ડ. કરતા કોણ છે? ધ ચાઇલ્ડ. હવે આપણને એમ લાગે કે ચાઇલ્ડ તો બધી ક્રિયા પોતે કરી શકે ને, કારણ કે એ તો લિવિંગ બિંગ છે, સજીવ છે. પણ હવે એને જે ક્રિયા કરવામાં આવી છે ને પનિશ્ડ, ચાઇલ્ડ પોતે જ પોતાને પનિશ ન કરી શકે, પનિશમેન્ટ હંમેશા બીજા દ્વારા મળે. એટલે અહીંયા કર્તાનું નામ સજીવ હોવા છતાં પણ ક્રિયાની દ્રષ્ટિએ એ કેવો બની જાય છે? નિષ્ક્રિય બની જાય છે, પેસિવ બની જાય છે. એટલે આ બાબત ખાસ ક્લિયર રાખવી. જનરલી આપણને એવું માઇન્ડસેટ હોય કે કર્તા તરીકે કોઈ સજીવ વ્યક્તિનું નામ હોય તો એ હંમેશા એક્ટિવ જ હોય, બટ એ દરેક વખતે એવું કમ્પલસરી હોતું નથી. સમજીએ આપણે હવે અહીંયા સેમનો જવાબ. સેમના 4 જવાબો છે, બધાને આપણે સમજીએ અને આની સાથે આપણે એને પેર કરતા જઈએ કે એ ક્યાંય આ કેટેગરીમાં આવે છે કે કેમ. ચાલો, પહેલો આન્સર એનો એવો છે, હી મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટરડે. એને ગઈકાલે એક અકસ્માત નડ્યો. એઝ એ રિપ્લાય, એઝ એ રિસ્પોન્સ, ઇટ ઇઝ ક્વાઇટ રાઇટ, એ તદ્દન સાચું જ છે. પણ એની અંદર આપણું આ ફંક્શન જે છે એ ઇમ્પ્લાય થતું નથી, એ સૂચિત થતું નથી. શા માટે? કારણ કે અહીંયા કરતા એક્ટિવ છે, એને અકસ્માત થયો. હી મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટરડે. એટલે આપણે આને કેન્સલ કરવું પડશે. સેકન્ડ આપણે ઓપ્શન જોઈએ, હી બ્રોક હિઝ લેગ ઇન એન એક્સિડન્ટ યસ્ટરડે. ગઈકાલે અકસ્માતમાં એણે એનો પગ ભાંગ્યો. અહીંયા પણ આપણો કર્તા જે છે એ એક્ટિવ જ છે, એટલે આપણું આ ફંક્શન જે છે એ આપણે અહીંયા ઇમ્પ્લાય થતું નથી જોઈ શકતા. એટલે આ ઓપ્શન જે છે એને પણ આપણે સ્કીપ કરવું પડે. થર્ડ વન જોઈએ, હી ફેલ ઓફ હિઝ બાઇક યસ્ટરડે. ગઈકાલે એની બાઇક ઉપરથી પડી ગયો. અહીંયા પણ એ પોતે એક્ટિવ જ છે, ગઈકાલે એની બાઇક ઉપરથી પડી ગયો. અહીંયા આપણે કરતા એક્ટિવ નથી એવું દર્શાવવાનું થાય છે. ઉપરના 3 ઓપ્શનની અંદર કરતા એક્ટિવલી કંઈક કરે છે, એટલે એ આપણી આ રિક્વાયરમેન્ટને ફલફિલ નહીં કરે. હવે આપણે લાસ્ટ વન જોઈએ, હી વોઝ નોક ડાઉન બાય એ ટ્રક યસ્ટરડે. એને એક ટ્રક દ્વારા ગઈકાલે પછાડી દેવામાં આવ્યો. નોક ડાઉન એટલે જેને કોઈ ટક્કર મારીને આગળ જતો રહે. હવે આની અંદર આપણી રિક્વાયરમેન્ટ પૂર્ણ થાય છે. કેવી રીતે? તો કે એક તો આપણે શોર્ટકટમાં યાદ રાખવા માગતા હોય તો બાય છે. બીજા નંબરમાં અહીંયા આપણી પાસે વર્બ 3 છે, આગળની રિક્વાયરમેન્ટ મુજબ હેલ્પિંગ વર્બ છે, અને આ ક્રિયા જે છે એ પોતે એક્ટિવલી કોઈ દિવસ ન કરે, એને હંમેશા કોઈ બીજા વ્હીકલ જ ટક્કર મારે કે ઠોકર મારે. એટલે ઓટોમેટિકલી આ સેન્ટેન્સ જે છે એ કયું લેંગ્વેજ ફંક્શન બતાવશે? કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે આવી રીતે આપણે બધી જ પોસિબિલિટીઝનું એનાલિસિસ કરી અને છેલ્લે આપણે એવું કન્ક્લુઝન કાઢવું પડે કે અહીંયા આટલી બધી બાબતો આપેલી છે, એના ઉપરથી આપણે એવું જજ કરી શકીએ કે આપણું ફંક્શન દર્શાવતું
સાચો રિસ્પોન્સવાળું વાક્ય અહીંયા છે. હવે આપણે શું કરવાનું થાય, આ જે ખાલી જગ્યા છે એમાં ડી અને આખો જે રિસ્પોન્સ છે સેન્ટેન્સ જે છે એને આપણે ખાલી જગ્યામાં લખવાનો થશે. એવી ભૂલ ન કરતા કે તમે માત્ર ડી લખીને આવતા રહ્યો. નંબર અને સામે એનો પ્રોપર રિસ્પોન્સ આ બંને આ જગ્યામાં પ્રોપરલી લખી અને પછી જ આપણો જવાબ આપણે પૂરો કરવો જોઈએ. રાઈટ? ખ્યાલ આવ્યો કઈ રીતે રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સમાં આવે છે? તો આ ફંક્શન જ્યારે આપણને રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સમાં પૂછાશે ત્યારે આપણે આવી ઘણી બધી પોસિબિલિટીઝ જે છે એ નક્કી કરી અને આપણે યોગ્ય આન્સર આઈડેન્ટિફાઈ કરવાનો થશે. હવે લેંગ્વેજ ફંક્શન પૂછાવાની ત્રીજી જગ્યા એટલે સેક્શન ડી, જેમાં આપણને સૂચના આપી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એક વાતની બીજી સ્પષ્ટતા કરી લઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ જે છે આ જગ્યાએ આ લેંગ્વેજ ફંક્શન પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, નહીવત ચાલુ. તેમ છતાં પણ જો પૂછાય તો આપણે કેવી રીતે લખી શકીએ એક આપણે પોસિબિલિટીને અહીંયા ધ્યાનમાં રાખીને સમજીએ છીએ. આ ક્વેશ્ચનની અંદર વાક્યની શરૂઆતના થોડા શબ્દો અથવા તો ઓલમોસ્ટ અડધું વાક્ય તમને આપેલું હશે. પછીનું અડધું વાક્ય એ તમારે જાતે કમ્પ્લીટ કરવું પડશે. ઓફકોર્સ બ્રેકેટની અંદર તમને લેંગ્વેજ ફંક્શન જે યુઝ કરવાનું છે એનું નામ અને જે કોઈ પણ વર્બ કે એને રિલેટેડ આઇટમ યુઝ કરવાની છે એ તમને આપી દીધેલી હશે. સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું થશે. બરાબર છે? હવે અહીંયા એવું બનશે કે એક સેન્ટેન્સનું કમ્પ્લીશન એક કરતાં અનેક રીતે થઈ શકે. એના જવાબો એક કરતાં અનેક ગણા હોઈ શકે. તો એ બધા જવાબો સાચા છે, બટ ધ કન્ડિશન ઇઝ યોર ફંક્શન શુડ બી ઇન્ક્લુડેડ. તમારું ફંક્શન જે છે એનો એમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. ઓકે, સમજીએ આપણે આ વાક્યમાં કઈ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે સમજી શકશું. અહીંયા એક વર્ડ વાક્યની શરૂઆત આપણે આપી દીધી, ધ ચેર. હવે અહીંથી જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ચેર ક્યારેય પણ પોતાની રીતે કોઈ ક્રિયા કરી ન શકે. એટલે ઓબ્વિયસલી એ શું હોય? પેસિવ કન્સ્ટ્રક્શન. ઇટ મીન્સ કે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. બાકીનું આખું સેન્ટેન્સ જે છે, બાકીનું અડધું જે સેન્ટેન્સ છે એ આપણા માટે બ્લેક રાખ્યો છે. કૌંસની અંદર કોઈ બી એક આપણને વર્બ આપેલું છે બ્રેક, અને અહીંયા નામ આપ્યું છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે આ ફંક્શન આપણા માટે કમ્પલસરી છે અને બ્રેક જે છે એ વર્બ આપણા માટે કમ્પલસરી છે. આપણે હવે બીજા કોઈ વર્બનો યુઝ કરી શકશું નહીં. ચેર તૂટવાની વાત છે તો ઓબ્વિયસલી આપણી વાક્ય રચના જે આપણને પ્રથમ દ્રષ્ટિએ માઇન્ડમાં સ્ટ્રાઇક થાય, માઇન્ડમાં સૂજે, એ કેવી હોય? તો કે ભાઈ આ વ્યક્તિએ ચેર તોડી, આ વ્યક્તિથી ચેર તૂટી ગઈ. તો એ જે આપણને સ્ટ્રાઇક થાય છે ને એનું જ ટ્રાન્સલેશન કરીને આપણે મૂકી દેવાનું છે. કેવી રીતે? ધ ચેર આપણને આપી દીધું છે. તમારી ઈચ્છા મુજબનો કોઈ પણ કાર્ડ તમે સિલેક્ટ કરો. જ્યારે તમારી પાસે ઘણી બધી ચોઈસ હોય ત્યારે બેટર એ રહેશે કે યુ ગો વિથ આઈધર ધ સિમ્પલ પ્રેઝન્ટ ઓર વિથ ધ સિમ્પલ પાસ્ટ. ત્યારે માત્ર સિમ્પલ પ્રેઝન્ટ અથવા સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરવો, કારણ કે ઇઝી ટુ યુઝ અને ગમે ત્યાં તમે એને પ્લેસ કરી શકશો. અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટનો યુઝ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચેર એકવચન છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પેસિવ કન્સ્ટ્રક્શન, ટુ બીના રૂપ એમ ઇઝ આર. ચેર એકવચન છે એટલે એની સાથે આપણે શું મૂકવાનું થશે? ઇઝ. ધ ચેર ઇઝ. બ્રેક વર્બ આપણને આપેલું છે, એનું આપણે વર્બ 3 બનાવવું પડશે. ધ ચેર ઇઝ બ્રોકન. ધ ચેર ઇઝ બ્રોકન. અહીંયા ઓલમોસ્ટ આપણું સેન્ટેન્સ એન્ડ થઈ ગયું છે, પરંતુ આપણે જો હજી વધારાના શબ્દો એડ કરવા હોય તો આપણે પાછળ અધર વર્ડ્સ ગમે તે લખી શકીએ. ધ ચેર ઇઝ બ્રોકન બાય ધ ચાઇલ્ડ. ધ ચેર ઇઝ બ્રોકન બાય ધ ચાઇલ્ડ. અહીંયા આપણું આ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યું. આપણને ફંક્શન આપ્યું હતું, વર્બ આપ્યું હતું, ઇન્ડિકેટર આપ્યું હતું, એનો જ ઉપયોગ કરી યોગ્ય કાળ મુજબનું ટુ બી મૂકી અને યોગ્ય રિક્વાયરમેન્ટ મુજબના આપણા અધર વર્ડ્સ મૂકી અને એ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરી શક્યા. જોઈએ બીજું એક્ઝામ્પલ, ધ બ્રેકફાસ્ટ. અહીંયા આપણે વર્બ આપ્યું છે સર્વ.
લેંગ્વેજ ફંક્શન આપ્યું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બ્રેકફાસ્ટ આપણે સમજી શકીએ કે એ ક્યારેય એક્ટિવલી કંઈ કરી શકે નહીં. સર્વ એટલે પીરસવું. પહેલી દ્રષ્ટિએ ગુજરાતીમાં આપણને એવું વાક્ય સ્ટ્રાઇક થાય કે નાસ્તો સર્વ કરવામાં આવ્યો, નાસ્તો પીરસવામાં આવ્યો. તો એ જે આપણને સ્ટ્રાઇક થાય છે એને જ આપણે અહીંયા ગોઠવીને લખી નાખશું. તમે સિમ્પલ પ્રેઝન્ટનો યુઝ કરો કે સિમ્પલ પાસ્ટનો યુઝ કરો કે સિમ્પલ ફ્યુચરનો યુઝ કરો, ઇટ ઇઝ અપ ટુ યુ, રિસ્ટ્રિક્શન નથી. ચાલો આપણે માની લો કે અહીંયા સિમ્પલ ફ્યુચરનો યુઝ કરવા ઈચ્છીએ છીએ, તો સિમ્પલ ફ્યુચર માટે આપણે યાદ રાખવા પડે મોડેલ ઓક્ઝિલરી ક્યાં છે, શેલ અને વિલ. અહીંયા આપણે એની સાથે કયું રેલેવન્ટ હશે, વિલ, એટલે આપણે વિલ મૂકી દીધું. હવે અહીંયા પાછું ને પેસિવ બનાવીએ છીએ એટલે વધારાનો વર્ડ જોશે બી. ધ બ્રેકફાસ્ટ વિલ બી સર્વ આપણને આપ્યું છે, એનું આપણે વર્બ 3 કન્વર્ટ કરીને મૂકવું પડશે. ધ બ્રેકફાસ્ટ વિલ બી સર્વડ. અહીંયા ઓલમોસ્ટ આપણું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું છે. તેમ છતાં આપણે આગળ વધારાના શબ્દો મૂકવા હોય તો આપણે એવું મૂકી શકીએ, બાય મધર. ધ બ્રેકફાસ્ટ વિલ બી સર્વડ બાય મધર. આમ અડધું સેન્ટેન્સ આપણને આપેલું હશે અને બાકીનું સેન્ટેન્સ આપેલ ફંક્શનના યુઝ કરીને આપણે એ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું થશે. મેં કીધું એમ આ જગ્યા ઉપર લેંગ્વેજ ફંક્શન તરીકે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ તેમ છતાં એક કેટેગરીમાં આવે છે એટલે આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે પૂછાય અને કઈ રીતે એને આપણે એઝ એન આન્સર લખી શકીએ. તો અહીંયા આપણે આપણા વોઇસના ટોપિકને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ઓલમોસ્ટ ઘણા બધા લેક્ચર્સથી ઘણા લેક્ચર્સથી આપણે આ ટોપિક સાથે ડીલ કરતા હતા, જેની અંદર આપણે એક વાઇડ કવરેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઇટ મીન્સ અપ ટુ એન્ડ, બેઝિકથી લઈને અપ ટુ લાસ્ટ સુધી, અપ ટુ લેટેસ્ટ સુધી આપણે બધી જ વેરાયટીઝ જે છે એ એની અંદર ડિસ્કસ કરી લીધી છે. એટલે આઈ હોપ કે એમાં તમને ક્યાંય કોઈ ડાઉટ્સ નહીં હોય. તેમ છતાં પણ ક્યાંય ડાઉટ્સ હોય તો યુ કેન આસ્ક મી. અને આગળ જેમ કીધું છે તેમ કે આ બધા ટાઈપના સેન્ટેન્સીસ શીખ્યા પછી હોમ પ્રેક્ટિસમાં સેન્ટેન્સીસ તમારી જાતે લખવા, ઇટ ઇઝ ધ મોસ્ટ નેસેસરી થિંગ. એ બહુ અગત્યની બાબત છે, કારણ કે શીખેલું જ્યાં સુધી તમે જાતે પ્રેક્ટિસ નહીં કરો, જાતે સેન્ટેન્સીસ નહીં બનાવો, ત્યાં સુધી તમે પર્સનલી એ ફંક્શનનો યુઝ કરતા, એ ફંક્શનને જનરલાઇઝ કરતા નહીં શીખી શકો. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે એક્ટિવ પેસિવની આપણે મિક્સ્ડ એક્સરસાઇઝ જોશું. ઇટ મીન્સ કે જ્યારે આપણને સેક્શન ડીમાં એઝ અ ટોપિક આપણને પૂછાશે ડુ એઝ ડાયરેક્ટેડમાં, ત્યારે આપણી પાસે કેવી રીતે પેરેગ્રાફ આપેલા હશે અને એક પેરેગ્રાફને કેવી રીતે પેસિવ વોઇસની અંદર કન્વર્ઝન કરી શકાય એને આપણે સમજશું. ઇન્ડિવિજ્યુઅલી નાના નાના સેન્ટેન્સીસને આપણે અત્યાર સુધીના દરેક ટોપિકમાં સમજી ગયા. થ્રુઆઉટ બધા લેક્ચર્સની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ સેન્ટેન્સીસને શીખ્યા. હવે આ બધા જ સેન્ટેન્સીસ ભેગા મળી અને જ્યારે 4 સેન્ટેન્સનો એક પેરેગ્રાફ બનાવશે અને એ પેરેગ્રાફ આપણી સામે બોર્ડના ક્વેશ્ચન પેપરમાં હશે, ત્યારે એને આખા પેરેગ્રાફને કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. એ આપણો ઓલમોસ્ટ લાસ્ટ લેક્ચર હશે. આપણો ટોપિક તો એકચ્યુઅલી અહીંયા એન્ડ થઈ જાય છે, બટ આ આટલો લેન્ધી ટોપિક હતો એટલે થોડી એની એક્સરસાઇઝ આપણે કરવી જરૂરી બને. એ પર્પઝથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની એક્સરસાઇઝ ડિટેલમાં જોશું. આઈ હોપ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ એન્ડ એન્જોયડ ધ વિડીયો વેરી વેલ. થેન્ક યુ વેરી મચ.